પાટણ તાલુકાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટ દિનેશભાઈ કુંભાણી પર મગફળી કપાસના નાશ પામેલા 1100 થી 1200 ખેડૂતો માટે અનોખી સહાય જાહેર કરી છે। જૂનાગઢના બાદલપુર, પ્રભાતપુર અને સેમરાડા અને સામખાડા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપશે। આ મુદ્દે દિનેશભાઈએ જણાવ્યું છે કે વર્ષ 1983ની ઉનાળતમાં દુઃખે તેમને આ કાર્ય માટે પ્રેર્યા હતા। ખેડૂતોના આંસુ લૂછવાની મારી ફરજ છે। જૂનાગઢ જિલ્લાના બાદલપુરની સંકલન સાખરાવદર, સેમરાળ અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે। ખેડૂતો અંદાજિત આ 4 ગામના જે ખાતેદારો છે એ 1100 થી 1200 ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જણાવવામાં આવ્યું હતું। ભયંકર હોનારત થયું હતું 1983ની અંદર। ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે 9-10 વર્ષની હતી। ત્યારની પરિસ્થિતિ આ વરસાદ જોતા મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી। થોડી પણ મદદ એ સમયે અમને જે લોકોએ કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા। તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ।